हे प्रभु, ये भागवत स्वरूप भगवान हे प्रभु, हे दादा, हे नारायण प्रभु, हे विष्णु परमात्मा, बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय। रामेश्वराय शिव रामेश्वराय, हर हर बोले नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय। एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठे नरः, सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति। नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय। वाला भक्तों, प्रभु ने राजी करवा एक कीर्तन करीશું। आओ मन मोहना, आओ नंद नंदना, आओ मन मोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के रमणा, गोपियों के प्राण धन राधा जी के रमणा। आओ मन मोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के रमणा। आओ मन मोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के रमणा। गोपी जन के प्राण धन, गोपी जन के प्राण धन राधा और चंदना, गोपियों के प्राण धन राधा और चंदना। ओ गोपियों के प्राण धन राधा जी के रमणा, गोपियों के प्राण धन
राधा जी के रमणा आओ मन मोहना आओ नंद नंदना गोपी जन के प्राण धन राधा और चंदना कैसे तुम गणिका के अवगुण गिने नाना कैसे तुम गणिका के अवगुण गिने नाना कैसे तुम भीलड़ी के झूठे बेर खाए हो कैसे तुम भीलड़ी के झूठे बेर खाए हो कैसे तुम द्वारिका में द्रौपदी की टेर सुनी कैसे तुम द्वारिका में द्रौपदी की टेर सुनी कैसे तुम गजकाज नंगे पाँव पधारे हो कैसे तुम सुदामा के कैसे तुम सुदामा के छिन्नवे दरिद्र हरे कैसे तुम उग्रसेन बंदी छुड़ाए हो आओ नंद नंदना आओ मन मोहना गोपी जन के प्राण धन राधा और चंदना कैसे तुम भारत में कैसे तुम भारत में विश्व को प्राण राख्यो कैसे वसुदेव जी के बंधन छुड़ाए हो करुणा निदान शाम करुणा बरसाओ ना करुणा निदान शाम करुणा बरसाओ ना आओ मन मोहना आओ नंद नंदना आओ मन मोहना आओ नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमणा बोलिए भागवत स्वरूप भगवान की जय। नमस्ते सतेते जगत कारणाय नमस्ते चित्ते सर्वलोकाश्रयाय नमो द्वैत तत्त्वाय मुक्ति प्रदाय नमो ब्रह्मणे व्यापिने शाश्वताय अर्थात जेने आ दुनिया बनावी छे ते भगवान ने अपने नमस्कार करिए छीए तथा जे आ दुनिया चलावे छे ते सत्यने प्रणाम करिए छीए जे सत्य समान छे जे सत्य मुक्ति आपनार छे तथा आपणे बधा अनंत
સર્વોચ્ચ સ્વને પ્રણામ કરીએ છીએ, જે સ્વ બધા જ ક્ષેત્રોમાં દરેક જગ્યાએ વ્યાપ્ત રહેલું છે. વાલા ભક્તો, પ્રભુ એ કીર્તન કરવાથી કલયુગમાં રાજી થાય છે. સુંદર મજાના કીર્તનો શ્રાવણ માસ નિમિત્તે આપણે આ સત્સંગ એના માધ્યમથી પ્રભુને રાજી કરવા ભક્તિ કરીએ છીએ. ભક્તો પોતાનો ભાવ રજૂ કરે અને કહે, ગોપીઓ પણ પોતાનો ભાવ રજૂ કરે અને કહે છે. આજે દશા માતા એમનો પણ સમય પૂરો થયો છે. જે ભક્તોએ દશા માતાનું વ્રત રાખ્યું એમને પણ હવે આજથી દશા માતાને પણ યોગ્ય સ્થાનમાં મોકલીને બધા ભક્તો ભક્તિ હવે શ્રાવણ મહિનો હોવાથી મહાદેવજીને રાજી કરવા અને પરમાત્મા પ્રભુ આદિશક્તિ સ્વરૂપ કૃષ્ણને રાજી કરવા સુંદર મજાના કીર્તનો કરતા કરતા સમય પસાર કરે છે. શ્રાવણ મહિનો તો હમણાં હવે પૂરો થઈ જશે. આ ભક્તિનો સમય વહેલો પૂરો થાય છે. ગોપીઓ કહે છે, ક્યાં ગામની મોરલીને ક્યાં ગામનો સૂર, ક્યાં ગામની મોરલીને ક્યાં ગામનો સૂર, ક્યાં ગામની મોરલીને ક્યાં ગામનો સૂર, મોહન મોરલી વાગે છે, મોહન મોરલી વાગે છે, ક્યાં ગામની મોરલીને ક્યાં ગામનો સૂર, એ ડાકોર ગામની મોરલીને રણછોડરાયનો સૂર, ડાકોર ગામની મોરલીને રણછોડરાયનો સૂર, મોહન મોરલી વાગે છે, ક્યાં ગામની મોરલીને ક્યાં ગામનો સૂર, મીઠી એની મોરલીને લાંબો એનો સૂર, મીઠી એની મોરલીને લાંબો એનો સૂર, મોહન મોરલી વાગે છે, એ દ્વારકા ગામની મોરલીને દ્વારકાધીશનો સૂર, દ્વારકા ગામની મોરલીને દ્વારકાધીશનો સૂર, મોહન મોરલી વાગે છે, ક્યાં
મોરલીને કનૈયાનો સૂર મોહન મોરલી વાગે છે ક્યાં ગામની મોરલીને ક્યાં ગામનો સૂર બરસાના ગામની મોરલીને રાધાજીનો સૂર બરસાના ગામની મોરલીને રાધાજીનો સૂર મોહન મોરલી વાગે છે એ જેતપુર ગામની મોરલીને એ જેતપુર ગામની મોરલીને સત્સંગ મંડળનો સૂર મોહન મોરલી વાગે છે ક્યાં ગામની મોરલીને ક્યાં ગામનો સૂર મોહન મોરલી વાગે છે સુખદેવ પ્રભુ કહે છે હે રાજન પાંડવોએ વનવાસ પૂરો કર્યો પાંડવોને હવે એમનો પોતાનો ભાગ આપવો એ ન્યાયિક ગણાય છે આથી કૃષ્ણ પોતે કૌરવોની સભામાં ગયા કૃષ્ણએ કહ્યું પાંડવોને હક આપી દો ભલે જે આપશો તે પાંડવોને માન્ય રાખશે સ્વીકાર કરશે પાંડવો અને પાંડવો વતી હું ખાતરી આપું છું એમ કૃષ્ણએ કહ્યું છે વિદુરજીને ધૃતરાષ્ટ્રએ પછી સભામાં બોલાવ્યા વિદુરજીનો અભિપ્રાય માંગ્યો સલાહ માંગી વિદુરજીએ બોધ આપ્યો તેને નીતિ શાસ્ત્રમાં વિદુર નીતિ કહી છે શકુની મામા દુર્યોધન કર્ણ એમણે વિદુરજીનું અપમાન કર્યું વિદુરજીએ કૌરવોનો તથા કૌરવોની સભાનો ત્યાગ કર્યો અને વિદુરજી તો જતા રહ્યા દુર્યોધને અંતે પણ કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ જાનામિ ધર્મં નચ મે પ્રવૃત્તિ હું જન્મ જાણું છું ધર્મ શું છે તેની મને ખબર છે મને જ્ઞાન છે પણ હું એ આચરણમાં મૂકી શકતો નથી જાનામિ અધર્મં નચ મે નિવૃત્તિ હે કૃષ્ણ હું
અધર્મને છોડી શકતો નથી. દુર્યોધને પછી તો ગુસ્સો કર્યો, અભિમાન જાગ્યું. કૃષ્ણને પણ કેદ કરી લો, બાંધી લો એવો આદેશ સૈનિકોને કર્યો. હવે કૃષ્ણ વિચારે છે કે ભરી સભામાં આવી ગુસ્તાખી, આવો અધર્મ. ત્યારે કૃષ્ણએ પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું. ચારે તરફ દિવ્ય તેજ ફેલાઈ ગયું. બધાની આંખો અંજાઈ ગઈ. સૈનિકો પણ પાછા હટી ગયા. કોઈ ધરપકડ કરી શક્યા નહીં. કૃષ્ણ તો પોતાની પ્રતિભાશાળી અદાથી એ તો સભા છોડીને જવા લાગ્યા. ત્યાં દુર્યોધને હવે પાછો રંગ બદલ્યો. રાજકીય માનસ પ્રગટ કર્યું અને કૃષ્ણને કહ્યું, તમારા માટે અમે 56 પ્રકારના વ્યંજનો બનાવ્યા છે. તમે ભોજન કરીને પછી જાઓ. ત્યારે કૃષ્ણએ કહ્યું ભરી સભામાં કે મને ભૂખ નથી, તથા તમારા ભોજનના આમંત્રણમાં મને ભાવ પ્રેમ દેખાતો નથી. વાલા ભક્તો, પંડિતોએ કહ્યું છે કે જ્યાં પ્રેમ ન હોય, ભાવ ન હોય, ત્યાં ભોજન કરવું નહીં. આવ નહીં, આદર નહીં, नहीं नयन में प्रेम, वहां कभी मत जाना, भले कंचन वर्षे मेघ. गमे तेटली संपत्ति હોય ને, બંગલાઓ, સત્તા, જૂથ, નોકર, ચાકરો, અદ્યતન ભૌતિક સાધનો, વિમાન, છતાં પણ ત્યાં આટલી સંપત્તિ હોવા છતાંય જો ત્યાં માન સન્માન જળવાતું ન હોય, પ્રેમ દેખાતો ન હોય, તો ત્યાં જાવું નહીં. ભલે ને ગમે તેટલી સંપત્તિ હોય અને જૂઠી પ્રશંસાઓ
કરવી નહીં. ભક્તોએ કહ્યું છે કે સંતાનો, પત્ની એ બધા સંબંધોમાં મોટામાં મોટો સંબંધ પ્રેમનો સંબંધ છે. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन के मेवा त्यागी, साकवी दूर घेर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. કૃષ્ણએ તો ઉદ્ધવજીને કહ્યું, ચાલો વિદુર કેર જાય. ઉદ્ધવજી ચાલો વિદુર કેર જાય. પ્રેમ બિન પાવે નહીં, ભલે પછી હુનર કરો ને હજાર. કહે પ્રીતમ પ્રેમ બિના મિલે નહીં નંદ કુમાર. ચાલો ને વિદુર કેર જાય. ઉદ્ધવજી ચાલો વિદુર કેર જાય. બંટીનો રોટલો ને, બંટીનો રોટલો ને, તાંજળિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ. ઉદ્ધવજી ચાલો વિદુર કેર જાય. ચાલો ને વિદુર કેર જાય. ઉદ્ધવજી ચાલો વિદુર કેર જાય. ફાટેલ જેની ગોદડીને, ફાટેલ જેની ગોદડીને, તૂટેલ જેની ખાટલી, પ્રેમના પલંગ બિછાઈ. ચાલો વિદુર ઘેર જાય. ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તળા, ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તળા, રતિ પર સુખ ન પાઈ. ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. કહે તો પ્રતાપ સુનો
એમાં હનુમાનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્યારે હનુમાનજી લંકામાં જતા હતા ત્યારે હનુમાનજીને ગળી જવા માટે સુરસા માતા એમણે વિરાટ રૂપ ધારણ કર્યું હતું. હનુમાનજીએ પણ વિરાટ રૂપ એનાથી વિરાટ ધારણ કર્યું. સુરસાએ એનાથી વિરાટ રૂપ ધારણ કર્યું. પછી તો હનુમાનજીને સદબુદ્ધિ આવી કે આવી સ્પર્ધામાં નથી ઉતરવું. તુરત જ અચાનક જય શ્રી રામ કહીને બસ અતિ સૂક્ષ્મ રૂપ એમાં હનુમાનજી ફેરવાઈ ગયા અને વિરાટ રૂપ એવું સુરસાએ લીધેલું એ કાંઈ તુરંત સૂક્ષ્મ ન બની શકી. હનુમાનજી એમના ગળામાંથી એમના પાછળથી આખા શરીરમાં થઈને પેલી બાજુ જતા રહ્યા. આમ વિરાટ મોટું 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 થવું એનાથી અલ્ટિમેટ જીવનનો એમ નથી. વાલા ભક્તો, એ આગળ વધવાની મોટું થવાની જે ભાવના ઈચ્છા એનો અંત નથી આવતો. સાયકલ માંથી મોટરસાયકલ, મોટરસાયકલ માંથી મોટર, એમાંથી વિમાન, એક બંગલામાંથી બીજો બંગલો, આમ ઈચ્છાઓ જાગશે. એનો કોઈ અંત થતો નથી. હનુમાનજી વગર રામાયણ તથા કૃષ્ણ વગર ભાગવત સંભવિત નથી. કૃષ્ણ તો દરવાજે આવીને અવાજ કરે છે, કાકા દરવાજો ખોલો, મને બહુ ભૂખ લાગી છે. ઘરમાં વિદુરજી તો હતા નહીં. વિદુર પત્ની સુલભા દેવી દરવાજાને અંદરથી ખૂટી લગાવીને સ્નાન કરતા હતા. કૃષ્ણનો અવાજ સાંભળ્યો અને સુલભા દેવી આનંદ હર્ષ એનાથી પાગલ બની ગયા. સ્નાન કાર્ય અધૂરું મૂક્યું, વસ્ત્રો પણ પહેર્યા નહીં. ઝડપથી પાગલની જેમ દોડ્યા. દરવાજો ખોલી કૃષ્ણના દર્શન કર્યા. ધન્ય ધન્ય બન્યા. વાહ પ્રભુ, વાહ કૃપા. કૃષ્ણને આસન શું આપવું, ક્યાં બેસાડવા? સુલભા દેવી તો
આકુળ વ્યાકુળ બની ગયા. એક પાટલો દેખાણો. એ પાટલો ઊંધો મૂક્યો. આ ઊંધો એટલે પાયા હોય ને પાટલાના એ ઉપર આવે એમ મૂક્યો. કૃષ્ણ તો આવો દિવ્ય ભાવ ભક્તનો, આવો પ્રેમ કૃષ્ણ તો ઊંધા પાટલા ઉપર પણ બેસી ગયા. શુલ્ફા દેવી એ કેળા લઈ એની ઢાલ ઉતારીને કૃષ્ણને આપતા હતા અને કેળું એમને ફેંકી દેતા હતા. કૃષ્ણ પ્રેમ, ભાવ, ભક્તિ એનાથી રાજી થતા હતા. આનંદથી કેળાની છાલ પણ કૃષ્ણ ભગવાન આરોગતા હતા. અચાનક ત્યાં વિદુરજી આવી ગયા. વિદુરજીએ જોયું અને કહ્યું, દેવી આ શું કરો છો તમે? કૃષ્ણને ઊંધા પાટલા ઉપર બેસાડ્યા છે, કેળાને તમે એક બાજુ મૂકી કેળાની છાલ એ તમે કૃષ્ણને આપો છો. અને કૃષ્ણને કહ્યું, કાકા, કૃષ્ણને કહ્યું, કૃષ્ણ તમે પણ. અને શુલ્ફા દેવીને કહ્યું, દેવી તમે વસ્ત્ર ધારણ કર્યા નથી. કૃષ્ણએ પોતાનું પીતાંબર તમારા શરીરને ઢાંકવા, મર્યાદા રાખવા ઓઢાડ્યું છે. વિદુરજીની વાત સાંભળી શુલ્ફા દેવી સભાન થઈ ગયા. જલ્દી વસ્ત્ર ધારણ કરી લીધા. પછી તો કૃષ્ણને બંટીનો રોટલો, તાંજળિયાની ભાજી, એના સ્વાદિષ્ટ ભોગ અર્પણ કર્યા છે. અને કૃષ્ણએ કહ્યું, કાકા, હે વિદુર, કેળાની છાલનો ભોગ એના જેવો સ્વાદ, એના જેવો પ્રેમ, એના જેવો ભાવ આ સ્વાદિષ્ટ ભોજનમાં દેખાતો નથી. એવો આનંદ થતો નથી. પછી તો કૃષ્ણએ વિદુરજીને પણ અને શુલ્ફા દેવીને આશીર્વાદ આપ્યા. દર્શન આપ્યા. ભાગવતકારો, પંડિતોએ ઉપદેશ આપતા કહ્યું છે, ન્યાય નીતિનું કાર્ય કરવાનું હોય ત્યારે કોઈ એમાં અટકાયત કરે તો અટકાયત કરનારને છોડી દેવો. વિભીષણે
રાવણને છોડી દીધો છે હો, ભાઈ હોવા છતાંય. ન્યાય નીતિના કાર્યમાં અટકાયત સંતાન કરે તો પણ એને છોડી દેવા. ધૃતરાષ્ટ્ર પુત્રના મોહમાં અંધ બની ગયા. ધર્મ, ફરજ, ન્યાય ચૂકી ગયા છે વાલા ભક્તો. આપણે પણ કળિયુગ છે. કળિયુગમાં ન્યાય, નીતિ, ધર્મનું પાલન કરનાર એ જ ખરા અર્થમાં ધર્મ ભાવ ધરાવે છે એમ કહેવાય છે. પુરુષાર્થ એ તો પ્રભુની કૃપા એના સુધી પહોંચી શકે નહીં. એમ કહેવાય છે કે પુરુષાર્થથી તો પેટ ભરાય પણ ભાવ ન સુધરે. ધર્મનો, ફરજનો, ન્યાયનો અનાદર કરનાર, અભિમાન, ક્રોધ ધરાવનારા આવા કૌરવો એના આખા કુળનો નાશ થયો છે. ભાગવતજીનો 3જો સ્કંદ અહીંયા વિરામ પામે છે. પંડિતો કહે છે પુરુષાર્થ 4 રીતે થઈ શકે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મ મારફતે પુરુષાર્થ કરવા 7 પ્રકારની શુદ્ધિ જોઈએ છે. દેહ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, સમય શુદ્ધિ, મનની શુદ્ધિ, ઇન્દ્રિયોની શુદ્ધિ, દ્રવ્યની શુદ્ધિ, દેશ શુદ્ધિ. આ 7 પ્રકારની શુદ્ધિ હોય તો જે કાર્ય કરીએ એને ધર્મ મારફતે પુરુષાર્થ કર્યો ગણાશે. અર્થ, ધનથી કર્મ કરવા તે પુરુષાર્થ. ધનથી ધન પ્રાપ્ત કરવા માટે ધનને પણ મેળવવા માટે વાલા ભક્તો, માતા પિતા, ગુરુ, સંતો એમના આશીર્વાદ મેળવવા પડે છે. માતા પિતાને એક બાજુ મૂકી અને કળિયુગમાં કોઈ એમ માનતા હોય કે અમે તો બહુ સમર્થ છીએ, અમે ઘણું મેળવી લીધું છે, હવે અમારે કોઈની જરૂર નહીં પડે. પણ ગુરુ, માતા પિતા, સંતોનો એમનો કોઈ આદર કરતા નથી. એમને એક બાજુ મૂકી અનાદર કરીને જે કોઈ કર્મ સંતાનો કરે, કળિયુગમાં તો વાલા ભક્તો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલીને સંતાનો
જન્મદિવસની ભવ્ય ઉજાણીઓ કરતા હોય છે, મોટી મોટી પાર્ટીઓ કરતા હોય છે અને જગતને રાજી કરતા હોય છે. વાલા ભક્તો, એવો બોધ આપવામાં આવ્યો છે કે આવી રીતે ધર્મ ચૂકીને, ફરજ ચૂકીને જો આનંદ મેળવવાનો પ્રયત્ન કરશો તો આનંદ હકીકતમાં નહીં મળે. માતા પિતાની સેવા, એમના આશીર્વાદ, એમને તો વૃદ્ધાશ્રમમાં મોકલી અને ધનનો દુર્વ્યય કરે છે એમ કહીએ તો પણ ખોટું નહીં કહેવાય. ધન એ તો એની બાબતમાં તો એમ કહેવામાં આવ્યું છે કે ધન એ તો ઉલટાની પાસે હોય છે. સદાચાર હોતા નથી, સંસ્કાર હોતા નથી, પૂજ્ય ભાવ હોતો નથી. કપટ, ચોરી, હિંસા, બેઈમાનીથી ધન મેળવવામાં આવે તો આવા સાધનોથી સંપત્તિ મેળવવામાં આવે તો પ્રભુની કૃપા આવતી નથી. સુખ વાસ્તવમાં મળતું નથી. શાંતિ, આનંદ એ વાસ્તવમાં મળતા નથી. ઘણા એમ કહે છે કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણિ ન ચ મનોરથે શુદ્ધસ્ય સિંહસ્ય મુખેષુ મૃગાઃ ન ચ પ્રવિશતિ. સુતેલા સિંહના મોઢામાં હરણાઓ એની મેળે આવી જતા નથી. માટે ઊભા થાવ, મહેનત કરો, કામ કરો, આવું બોધ આપે છે. પણ આ કઈ આખરી સિદ્ધાંત નથી. આની વિરુદ્ધ પણ ઘણા પંડિતો કહે છે, સમજાવે છે. ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું ધણીનું થાય. ઉંદરડો મહેનત કરે, કાણું કરે કરંડિયામાં અને અંદર જાય, કઈક મળશે ભોજન, એને બદલે અંદર સડપ એ ઉંદરડાને ખાઈ ગયા. આ સર્પે કઈ પુરુષાર્થ ન કર્યો, મહેનત ન કરી, છતાં એમને, અને કેદમાં હતો છતાંય એમને જો ભોજન મળ્યું આ ઉંદર, અને કાણું હતું એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ મળી ગયો. આમ બીજા કોઈ કર્મ કરે એનો ફાયદો પ્રભુની કૃપા હોય તો આપણે પુરુષાર્થ કરવાની જરૂર નથી.
મનુષ્યના સ્વભાવ 8 પ્રકારના છે. પૃથ્વી, જળ, આકાશ, વાયુ, તેજ, મન, બુદ્ધિ, અહંકાર. જે મનુષ્ય કુદરતને વશ થાય તેને મનુષ્ય કહેવાય છે. પણ વાલા ભક્તો, આ કુદરતના 8 તત્વો જેને વશ થાય એને ઈશ્વર, ભગવાન, પરમાત્મા, સંત, ઋષિ કહેવાય છે. એટલે આ કુદરત છે ને એના તત્વો એ વશ થાય એ ક્યારે? પ્રભુ ઈશ્વર આદિશક્તિ એની જો કૃપા થાય તો. એમની કૃપા માટે તો કલયુગમાં કોઈ મોટે ભાગે મહેનત કરતા નથી, કર્મ કરતા નથી, ભૌતિક સાધનોથી સુખ મળતું નથી. ભૌતિક સાધનો મેળવવા એમાં ઘણું કરવું પડે છે. આને સમજાવવું, આમ કરવું, તેમ કરવું, ઘણી મહેનત કરવી પડે છે અને ગમે તેવા કર્મો પણ કરવા પડે છે કે જે મૃત્યુ પછી સાથે આવે છે. પણ સજા અવળા કર્મોની ભોગવવી પડે છે. શુદ્ધ કર્મો, સત્કર્મો, સત્સંગ, પરમાત્મા તરફના કાર્યો કરવા એનાથી દિવ્ય આનંદ, અંતઃકરણનો આનંદ, અંતઃકરણની શાંતિ, અંતઃકરણનું સુખ પ્રાપ્ત થાય છે. એટલે જ આપણે આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાગવતજીની કથા, એમનો સત્સંગ, સત્કર્મ કરીએ છીએ. શ્રદ્ધા, વિશ્વાસ એ સફળતાની ચાવી છે. શ્રદ્ધા અને વિશ્વાસ જેને પ્રભુની અંદર નથી એ મનુષ્ય નહીં પણ મનુષ્યના રૂપમાં સજા ભોગવનાર પશુ સમાન આમ તેમ સુખ માટે, શાંતિ માટે, આનંદ માટે ભટક્યા કરે છે. આવો દિવ્ય બોધ આપણી કથા, સત્સંગ એના મારફતે પંડિતોએ આપ્યો છે. આપણે પણ પ્રભુએ આપણી ઉપર કૃપા કરી અને આવો સુંદર મજાનો અવસર ભક્તિ કરવાનો, તપ કરવાનો આપણને પ્રદાન કર્યો. આનાથી બીજા ઉત્તમ ભાગ્ય ક્યાં હોઈ શકે? બંગલા, નોકર ચાકર, સત્તા, જૂથ, બધા માણસો આપણી તરફેણમાં હોય, પણ જો પ્રભુ તરફના કાર્ય ન થઈ શકે
તો દિવ્ય આનંદ એ આપણને જિંદગીમાં પ્રાપ્ત થતો નથી. વાલા ભક્તો, વૈષ્ણવો, પરમ શ્રોતાઓ, આપણે આ શ્રાવણ માસ નિમિત્તે હવે પછી મહાદેવજીને રાજી કરવા, એમના દર્શન કરવા ભક્તિ ભાવથી જવાનો સમય પણ થયો છે. આપણે આપણી કથાને અહીંયા વિરામ આપીશું. આ દિવ્ય કથાનું ચિંતન કરીને સતત આપણા હૃદયમાં પ્રભુને ધારણ કરીશું. આવતીકાલે પ્રભુની કૃપાથી ફરી દિવ્ય સત્સંગ, દિવ્ય કથા આગળ ગતિ કરીશું, ભક્તિ કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે દાદા, હે પરમાત્મા, નારાયણ હરિ. બમ બમ લહેરી, શિવ શિવ લહેરી. બમ બમ લહેરી, શિવ શિવ લહેરી. शिव नाम के हीरे मोती. हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु,